અને તમામ પરિવારને આવવાની છે ત્યારે એ તમામ રીતે સફળ થઈને પરિવારને અને સમાજને ઉપયોગી થાય એવા કામો કરવાની એમને મા જગદંબા મા અંબાજી એમને શક્તિ આપે। જ્યારે સમૂહ લગ્નનું આમંત્રણ આપવા મને આવ્યા ત્યારે મેં કીધું એ વિસ્તારની અંદર સમૂહ લગ્ન પણ વધારે છે અને ચલાવી લ્યો। શોભનાબેન એની પહેલા સમૂહ લગ્ન કર્યા તો એ ટાઈમે પણ કીધું હતું કે બેન એકાદ વખત આવો અને આ વખતે બનાસકાંઠામાં પણ શોભનાબેનને આવવું પડશે। એનું કારણ કે અમે શરૂઆત કરી છે બે બહેનોને ભેગા થવા માટેની। તો સમાજના કામ હોય, શિક્ષણના કામ હોય, સમૂહ લગ્નના કામ હોય, જ્યારે પ્રગતિશીલ સમાજો એ બધા સામાજિક કામો હોય, શિક્ષણના કામો હોય, એ સર્વપક્ષીય એક મળીને કરતા હોય છે। એટલા માટે એ સમાજો હંમેશા આગળ વધી અને કંઈક એમના શિક્ષણમાં ને બધી રીતે એમની રહેણી કહેણી ધંધા રોજગારમાં આગળ વધ્યા છે। સાબરકાંઠામાં ઠાકોર સમાજમાં શિક્ષણ એવું માનું ત્યાં સુધી બનાસકાંઠા કરતાં સારા પ્રમાણમાં છે। મોટા પ્રમાણમાં નોકરિયાત વર્ગ છે અને આવનાર પેઢીને એનાથી પણ વધારે શિક્ષણ સારું આપીને એક સમાજને તો આર્થિક રીતે ને બધી રીતે મદદ થાય પણ બીજાને પણ મદદરૂપ થાય એવા કામો કાયમી ઠાકોર સમાજે કર્યા છે ને આવનાર સમયમાં કરે એવી પણ હું એમની પાસે અપેક્ષા રાખું છું। પહેલા ઠાકોર સમાજ એ ખેતીવાડી ધંધા રોજગારમાં ને એમાં રાજકીય રીતે ને બધી રીતે ક્યાંક ને ક્યાંક અત્યારે છે એના કરતાં પણ મજબૂત હતો। પહેલું જ્યારે આપણે કોળા કરાયા સત્તાઓ હતી એ ટાઈમે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજ એ ક્યાંક ને ક્યાંક કોઈકને આપવામાં હતો અને હવે આપણે ક્યાંક ને ક્યાંક અત્યારે હવે લેવાવાળી સ્થિતિમાં આવી ગયા છીએ અને લેવાવાળી સ્થિતિમાં આવી ગયા છીએ ત્યારે સાથે મળીને સમાજના કામો હોય અને ખાસ કરીને સમાજમાંથી ખર્ચા કઈ રીતે ઓછા થાય। આજે આ સમૂહ લગ્ન 45 કર્યા પણ સમાજને તો ઓછામાં ઓછા સમૂહ લગ્ન સમિતિ યુવા મંડળે ઓછામાં ઓછા 4 થી 5 કરોડનો જે ખર્ચો ઘરે સમૂહ લગ્ન કર્યા હોત તો દરેકને ખર્ચો એનું ગણિત કર્યું હોત તો 3 થી 4 કરોડ રૂપિયા ખર્ચો થોત। આજે એ જે ખર્ચો બચાવ્યો છે ક્યાંક ને ક્યાંક એ શિક્ષણમાં વપરાય અને જે નાના મોટા કુરિવાજો હોય, વૈષ્ણવ હોય એમાંથી સમાજ બહાર નીકળીને બીજાની હરોળમાં સમાજ આગળ વધે એવી હું અપેક્ષા રાખું છું। બનાસકાંઠામાં અમે શિક્ષણનું કામ કરીએ છીએ। લગભગ 28 વર્ષમાં અમે બધા સર્વપક્ષીય સાથે મળીને કામ કર્યું અને હું એટલું ચોક્કસ કહીશ કે રાજકારણની વિચારધારા અલગ હોઈ શકે અને ચૂંટણી હોય ત્યારે એ જે પક્ષમાં હોય એમને વફાદાર રહીને કામ કરી શકે, લડી શકે, પણ સમાજનું કામ હોય, શિક્ષણનું કામ હોય ત્યારે બધા તમામ સમાજો બીજા પણ સર્વપક્ષીય ભેગા થઈને કામ કરે છે અને આ ઠાકોર સમાજ પણ એ જ રીતે કામ કરે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું। એનું કારણ કે આજે સ્વપ્નાબેન સત્તા ઉપર હોય કે હું હોઉં એ અત્યારે છીએ અને છીએ તો સમાજને કેટલા ઉપયોગી થઈ શકીએ છીએ અને સમાજને ઉપયોગી થઈ શકીએ તો આવનાર સમયની અંદર એ કંઈક નાના મોટું થાય। એટલે બનાસકાંઠામાં 3, 5, 6 તાલુકામાં કન્યા હોસ્ટેલો બનાવી દીકરીઓને ભણવા માટેની। એમ કોઈ પણ બીજા સમાજોની જેમ આપણે સમાજમાં દીકરીઓને ભણવા માટે અને રહેવા માટે એક જ જગ્યાએ વ્યવસ્થા થાય તો સુરક્ષિત રીતે એ દીકરી પોતે ભણી શકે અને યુવાનોએ ભૂતકાળની અંદર પણ સારું કામ એ ચાહે લાઇબ્રેરીનું કામ હોય, વ્યસન મુક્તિનું કામ હોય, સમાજના સંગઠનનું કામ હોય એ અનેક કાર્યો કરવા માટેના પ્રયત્નો કર્યા છે। ત્યારે સરકારની જે પણ યોજનાઓ હોય આપણે કોઈને દોષારોપણ આપીએ એના કરતાં આપણે સમયનો સદુપયોગ કરીએ। આજે 5 કિલોમીટર ઉપર હાઈસ્કૂલ છે, મોટા પ્રમાણમાં હોસ્ટેલો છે, આપણે જે રીતે ભણવું હોય એ રીતે અત્યારે ભણવા માટેની વ્યવસ્થાઓ છે પણ આપણે ખાલી ભણવા ખાતર દીકરા દીકરીઓને ભણાવીએ અને પ્રાઇવેટીકરણ અમે
જે સામે વ્યવસ્થાઓ છે, મા બાપની મજૂરી છે, એ વિદ્યાર્થીઓની મજૂરી છે, એના પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક આપણા દીકરા દીકરીઓ ટકાવારીમાં મેરિટમાં ટકી શકતા નથી. અને એના કારણે ક્યાંક ને ક્યાંક જે નોકરીઓમાં ક્યાંક ને ક્યાંક આપણે હજી થોડા જે હતા એના કરતાં પણ પાછળ ધકેલાઈ રહ્યા છીએ. ત્યારે દીકરા દીકરીને સારી ક્વોલિટી વાળું શિક્ષણ આપો, ખર્ચાઓ કાપો, સમાજમાં સંગઠન રાખો. અને એટલું ચોક્કસ કહીશ કે કોઈ પણ સમાજનું કામ હોય તો આગેવાનો સાથે મળીને કરતા હોય એમને મદદ કરવા માટેનો પ્રયત્ન કરજો. અને તમારે એ કામ કરતા હોય એને તમે પ્રોત્સાહિત કરજો. અને કાંઈ ના કરો તો કરતા હોય ને નડો ને તોય ઘણું એટલી સમાજ સેવા. ઘણી વખત એમ કે મારે સમાજ સેવા કરવી છે, એટલે સમાજ સેવા કોઈને ના નડો એ સમાજ સેવા થઈ. સમાજનું સારું કામ કરતા હોય અને એને આપણે આડા ના પડીએ, એને વાંક ના કાઢીએ, આવું કરીએ તો પણ એની અંદર તમે એને મદદ કરી કહી શકાય. એટલે આજના તબક્કે વિશેષ ન કહેતા હું આપ સૌને વિનંતી કરું છું. અને આવનાર સમયની અંદર જે આજે 45 સમૂહ લગ્ન એ તમામ જે યુવાનોએ સાથે મળીને કર્યા છે એમને જેટલા અભિનંદન આપ્યા એટલા ઓછા. અને એમાંય તમે મેં શરૂઆતમાં કીધું એમ સર્વપક્ષીય તમે બધાને બોલાવીને એક મંચ ઉપર બધાને આગેવાનોને બોલાવ્યા એ સૌથી મોટી સફળતા છે. અને સફળતા એટલા માટે કે શરૂઆત છે અને શરૂઆત ખૂબ સારી કરી છે. ત્યારે તમામ નવદંપતિને ફરી સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવું. એમના માતા પિતાને અભિનંદન આપું છું કે એમણે સમૂહ લગ્નમાં ખર્ચા ઘટાડવા માટેનું કામ કર્યું છે. ત્યારે વિશેષ ના કહેતા સમય અત્યારે ગરમીનો છે પણ આયોજન ખૂબ સારું છે. હમણાં જ કહેતા હતા ગઢવીજી આમ તો એમને માતાજી એમના મુખે હોય પણ ઘણા સમૂહ લગ્ન જોયા, પણ આજે તમે જે વ્યવસ્થા કરી સારા પ્રમાણમાં કરી છે અને કુદરતીએ તમારા ભેગે રહી છે. આજ પવન પણ છે એટલે ક્યાંક પંખાની ઉણપ આવે તો પણ વાંધો ના આવે. બીજું કાંઈ મારા લાગે કોઈ પણ નાના મોટું કામકાજ હોય શોભનાબેન તો છે જ, પણ હું પણ છું ક્યાં એ બાજુ બનાસકાંઠા માં નળેશ્વરીના કે ઢીમા ધણીધર ભગવાનના દર્શન કરવા આવો ત્યારે ચોક્કસથી ફોન કરજો. દિલ્હી પણ અમે શોભનાબેન બે એક જ પ્લેટમાં રાહશે એટલે ઘણા મહેમાન થાય ત્યારે સાબરકાંઠા ના આવે તો અહીંયા આવતા રહેજો. એમ કરીને પણ તમારી સેવા કરવા માટેનો પ્રયત્ન કરશું. એમાં બેન ઉપાવતજી એના મકાનની ફાળવણી પણ ઉપર નીચે જ છે એટલે કદાચ ઘણા મહેમાન આવી જાય તો બે બહેનો બે સંકલન કરી અને બહુ રસોઈ નહીં હોય તો બે રોટલા કરીને પણ ખવડાવશું. પણ તમે આવશો તો જે કે તમારે તેથી નાના મોટી સેવા કરી અને એક તમારી સમાજની દીકરીઓ તરીકે બેન તરીકે જે અમને સમાજમાં ભગવાને જન્મ આપ્યો છે એ ઋણ ઉતારવા માટેનો પ્રયત્ન કરશું. આપે અમને આમંત્રણ આપ્યું, તમારા બધાનો દર્શન કરવાનો મોકો આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.